Hello my dear friends, welcome to Octet Live School, learning to love and loving to learn. મિત્રો ડિસ્કશનના સેશનની અંદર આજે આપણે પહોંચી ગયા છે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 3 અને વિભાગ સી. વિભાગ સી તમે જાણો છો તેમ દરેકના 3 ગુણ હોય છે અને સંપૂર્ણ વિભાગના 18 ગુણ છે. એટલે 6 પ્રશ્નો લખો એટલે 3 3 3 6 વખત થઈને 18 ગુણના પ્રશ્નો તમારા કમ્પ્લીટ થાય. તો આપણે ક્રમશઃ એક પછી એક પ્રશ્નોને નિહાળતા જઈએ, ડિસ્કશનમાં લેતા જઈએ. તમે પણ એને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, સમજતા જાઓ અને આગળ વધતા જાઓ. તો ચાલો આપણે પહેલા ક્વેશ્ચનથી શરૂ કરીએ, વિભાગ સીથી. પહેલો ક્વેશ્ચન એવો છે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય અને આ પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાની છે. રેડી? તો વિસ્થાપન પ્રક્રિયા કરતા પહેલા આપણને ક્રિયાશીલ સમૂહની શ્રેણી આવડતી હોવી જોઈએ. તો એના માટેની એક એકદમ શોર્ટ કી છે જે અહીંયા લખીએ છે, પોસોકેમ, એજ આલે, હા, કોમસિંગો. ઓકે, ચાલો તમને થાય આ શું છે. તો પો એટલે કે પોટેશિયમ, સો એટલે છે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મ એટલે મેગ્નેશિયમ, એ એટલે છે એલ્યુમિનિયમ, જ એટલે છે ઝીંક, આ એટલે છે આયન, લે એટલે લેડ, પીબી, હા એટલે હાઇડ્રોજન, કો એટલે કોપર, મ એટલે મર્ક્યુરી, સી એટલે સિલ્વર અને ગો એટલે કે ગોલ્ડ છે. મિત્રો આ જે સક્રિયતા શ્રેણી છે ને બહુ બધી જગ્યાએ યુઝ થાય છે અને ઘણી બધી વખત આની ઉપયોગિતાને આપણે વિડીયો દ્વારા લીધેલી છે. અહીંયા આપણે બહુ ડીપરલી નથી જતા, અહીંયા સિમ્પલી તમને આ એક નોર્મલ કી આપી દઈએ છીએ અત્યારે. પણ જો તમે આને ડીપરમાં સમજવાનો ઈચ્છા ધરાવતા હોય, પ્રયત્ન કરવા માગતા હોય તો તમને ઓક્ટેટ લાઈવ સ્કૂલની આ ચેનલ પર એ વિડીયો તમને મળી જશે, ચેપ્ટર નંબર 3નો, જેની અંદર તમે એની સંપૂર્ણ ડિટેલિંગ સાથેની માહિતી મેળવી શકો છો. અને આવી જ એક દરેકે દરેક ચેપ્ટરની એક ક્વિક રિવિઝન સિરીઝ અમે બનાવેલી છે કે જે બોર્ડની એક્ઝામ માટે તો ખૂબ જ અગત્યની થવાની છે. તો હજુ જો મિત્રો એ વિડીયો ન નિહાળ્યો હોય તો ચોક્કસથી એ વિડીયોને નિહાળવાનું ભૂલશો નહીં. ઓકે, તો અહીંયા ખાલી સિમ્પલ આપણે ડિસ્કશન કરી લઈએ. પોસોકેમ, એજ આલે, હા, કોમસિંગો. સૌથી વધારે સક્રિયતા કોની છે અહીંયા? તો કે પોટેશિયમની. અને ક્રમશઃ જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ આ જે સક્રિયતા છે ઓછી થતી જાય, જેમ આમ જતા જઈએ તેમ. તો અહીંયા વાત એવી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને એમના સંયોજનના દ્રાવણમાંથી દૂર કરે. શું કરે? એના સંયોજનના દ્રાવણમાંથી દૂર કરે તો એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કોણ કરી શકે? વધારે સક્રિય હોય એ જ ઓછા સક્રિયનું વિસ્થાપન કરી શકે. ને પહેલવાન હોય એ જ ઓછા નિર્બળ વ્યક્તિને ત્યાંથી દૂર કરી શકે, એવી વાત છે આ. તો જો અહીંયા આ તમને સક્રિયતા શ્રેણી ખબર પડી ગઈ. સૌથી વધારે સક્રિય કોણ છે? પોટેશિયમ. પછી ક્રમશઃ ઘટતું જાય. તો ચાલો આનો યુઝ કરીએ. આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઝીંક જ્યારે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે. મિત્રો કોની સાથે? સિલ્વર નાઇટ્રેટ સાથે. તો અહીંયા જુઓ, ઝીંક અને સિલ્વર કમ્પેરિઝન કરો. ઝીંક ક્યાં છે? આ સ્થાને છે. સિલ્વર અહીંયા. તો વધારે સક્રિય કોણ છે? ઝીંક વધારે સક્રિય છે ને, એઝ કમ્પેર ટુ સિલ્વર. તો સિલ્વરની સાપેક્ષમાં ઝીંક વધારે ક્રિયાશીલ છે. તો ઝીંક ઓલમોસ્ટ એ સિલ્વરનું ડિસ્પ્લેસમેન્ટ કરી શકવાનો છે, મીન્સ કે વિસ્થાપન કરી શકવાનો છે. ડિસ્પ્લેસમેન્ટ કહેવાય આને. તો ઝીંક એ સિલ્વરનું સ્થાન લઈ લેશે. તો નવું સંયોજન બને ZnNO3 ટ્વાઇસ. હવે કઈ રીતે આ સંયોજન બને છે ZnNO3 ટ્વાઇસ? ઠીક છે, અહીંયા તો AgNO3 હતું, અહીંયા તો 2 NO3 જોડાઈ ગયા. આ બધી જ ચર્ચાઓ માટેનો એક ચોક્કસ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જે ચેપ્ટર નંબર 1નો વિડીયો છે મિત્રો. તો જો તમે આને વધારે સારી રીતે સમજવાની ઈચ્છા ધરાવતા હોય
તો એ વિડીયો પણ તમે નીચેથી ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો ઓક્ટેટ લાઈવ સ્કૂલની ચેનલ પર જઈને જોઈ શકો છો. પણ અહીં આપણે એની ડિસ્કશન વધારે નહીં કરીએ, આપણે ડાયરેક્ટ જ જવાબ કહીશું કે કઈ રીતે બન્યું છે. તો કે બને છે ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર શું થઈ જાય છે, છૂટો પડી જાય છે. તો સિલ્વર છૂટો. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયાને તમારે શું કરી દેવાની છે, બેલેન્સ કરી દેવાની છે. આ બેલેન્સિંગ કઈ રીતે કરાય એનો પણ વિડીયો છે મિત્રો, તો એ પણ તમે જોઈ શકો. તો આ બેલેન્સિંગ કરી દેવાનું છે. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ, એક આયન ને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આપણે ઉમેરી દઈએ છીએ. તો અહીંયા જો આયન ક્યાં છે, હિયર, અને કોપર છે. તો કોપર ધાતુ ક્યાં આવેલી છે, પાછળ છે. તો કોપર કરતા આયન કેવું છે, વધારે સક્રિય છે ને. તો શું થશે, વિસ્થાપન પ્રક્રિયા થશે. રહી છે Fe કોપરનું સ્થાન લઈ લેશે. કોપર કેવો થઈ જાય, છૂટો પડી જશે અને અહીંયા બની જશે FeSO4. શું બની જશે, FeSO4. ચાલો આ પ્રક્રિયા ઝડપથી જઈએ, તમને ખ્યાલ આવી ગયો શું છે આ ઓલમોસ્ટ. હવે ઝીંક ને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખું છું. તો ઝીંક કેવું છે, કોપરની સરખામણીમાં વધારે સક્રિય છે. તો ઝીંક શું કરશે, કોપરનું વિસ્થાપન કરી શકશે. મીન્સ કે ઓછા સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વધારે સક્રિય ધાતુ એનું વિસ્થાપન કરી શકે. તો કોપર છૂટો પડી જશે અને એની સાથે જોડાઈ જશે ઝીંક, ZnSO4, ઝીંક સલ્ફેટ. એ રીતે ક્રમશઃ ત્રીજી તમે આપી તો ચોથી આપી શકીએ. લેડની કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. લેડ જોઈ લો ક્યાં છે, Pb, યસ અહીંયા છે. કોપર ક્યાં છે, એક્ઝેક્ટ અહીંયા સ્થાને છે. કોણ વધારે સક્રિય છે, લેડ. તો લેડ શું કરી શકશે, કોપરનું વિસ્થાપન કરી શકશે. અને શું થશે, રાસાયણિક પ્રક્રિયા થઈને કોપર છૂટો પડી જાય અને લેડ ક્લોરાઇડ પ્રકારનું સંયોજન બની જાય. પરંતુ કોઈ આવું પૂછે, જો અહીંયા પૂરો થઈ ગયો, આ પ્રશ્ન તમારો અહીંયા કમ્પ્લીટ છે, રેડી ઓલમોસ્ટ. પણ એક્સ્ટ્રા જાણકારી માટે ખાલી જણાવી દઈએ કે જો તમને કંઈક આવું આપ્યું હોત, અને ફર્ધર રિએક્શન શું થાય એ પૂછવું હોય, તો સિમ્પલ છે કે કોપર અને ઝીંકની કમ્પેરિઝન કરો. તો કોપર પાછળ છે ને અને ઝીંક કેવો છે, અહીંયા છે. તો ઝીંક કેવું છે, વધારે સક્રિય છે ને. તો વધારે સક્રિય છે કોના કરતા, કોપર કરતા. તો કોપર એ ઝીંકનું વિસ્થાપન નહીં કરી શકે, કેમ કે કોપર એ ઝીંક કરતાં ઓછો સક્રિય છે. કેવો છે, ઓછો સક્રિય. તો ઓછો સક્રિય તત્વ એ વધુ સક્રિય તત્વોને એના દ્રાવણમાંથી વિસ્થાપિત ન કરી શકે. મીન્સ કે આ પ્રક્રિયા ન થઈ શકે. અને આ ક્રિયા ધ્યાનમાં રાખજો. આપણે તો આની ચર્ચા કરતા હતા, પણ ઓલમોસ્ટ તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન પણ જઈએ. પ્રેક્ટિસ કરવાથી આ બધી રિએક્શનો આવડશે. અને રાસાયણિક પ્રક્રિયાઓમાં ઘણા બધા મિત્રોના માર્ક્સ કપાતા હોય છે, એટલે ધ્યાનથી એને પ્રેક્ટિસ કરો, લખી કાઢો યાર મોઢે. એક પણ માર્ક્સ જવો ન જોઈએ. શું કહું છું ખબર પડે છે. વિધાઉટ પ્રેક્ટિસ જો તમે એક્ઝામમાં લખવા બેસશો ને, માઇનોર ભૂલ કરશો ને કરશો જ, એ ગેરંટીડ છે. એટલે પ્રેક્ટિસ કરવી આ બધી જ રિએક્શનની પહેલા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે, કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. રેડી છે, ક્યાં, નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. તો સક્રિયતા શ્રેણીની અંદર આ જે ધાતુઓ છે ને મિત્રો, એ ધાતુઓ કેવી કહેવાય, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ કહેવાય. એટલે કે મર્ક્યુરી છે, સિલ્વર છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, આ બધી ઓછી સક્રિય ધાતુ કહેવાય. અને એનું આપણે શું કરવાનું છે, નિષ્કર્ષણ કરીને આપવાનું છે. તો ચાલો, સક્રિયતા શ્રેણીની નીચે રહેલી ધાતુ કેવી હોય છે, ખૂબ જ નિષ્ક્રિય. તો સિમ્પલ છે, નિષ્ક્રિય છે મતલબ શું, વાતાવરણના અન્ય પરમાણુ સાથે એ ખૂબ જ ઓછા નિર્બળ પ્રકારના બંધથી જોડાયેલું હશે. તો એને સરળતાથી તમે તોડી શકો અને એ ધાતુનું નિષ્કર્ષણ કરી શકો, અલગ કરી શકો, છૂટું પાડી શકો છો. તો જુઓ અહીંયા આ ધાતુના ઓક્સાઇડને શું કરવું પડે, આવા ધાતુના ઓક્સાઇડને ઓનલી ફોર હીટિંગ, ફક્ત ગરમ કરો
અને ગરમ કરીને એમાંથી ઓક્સિજન છૂટો પાડી દો, મીન્સ કે રિડક્શન કરાવી દો, તો તમને ધાતુનું નિષ્કર્ષણ થઈ જાય, ધાતુ છૂટી પડી જાય. સમજાય શું કહું છું? ફક્ત ગરમી આપો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ સિન્નાબાર. તો સિન્નાબારનું ઘણી વખત રાસાયણિક સૂત્ર પૂછાતું હોય તો યાદ રાખજો, HGS. રેડી? સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. હવે એને આપણે શું કરવાનું કીધું? હવાની હાજરીમાં એને ગરમ કરવાનું છે. તો હવામાં ઓક્સિજન હોય તો ઓક્સિજન એની સાથે સંયોજાય, તમે શું આપો છો? ઉષ્મા આપો છો, ગરમી આપો છો. તો ગરમી આપવાથી શેમાં ફેરવાય? તો કે ઓક્સિજન સલ્ફર સાથે જોડાય અને મર્ક્યુરી સાથે જોડાય. તો એક બનાવે સલ્ફર ડાયોક્સાઇડ અને બીજું બની જાય અહીંયા મર્ક્યુરી ઓક્સાઇડ. રેડી છે? મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ જાય. તો આજે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું, એને તમારે વધારે ઉષ્મા આપવાની છે. હજી વધારે શું આપવાની છે? એ ગરમી આપવાની છે. એટલે વધારે ઉષ્મા, વધારે ગરમી આપીશું તો આ ઓક્સિજન અહીંથી શું થઈ જશે? છૂટો થઈ જશે. એટલે ઓક્સિજન વાયુ છૂટો પડી જશે અને મર્ક્યુરી ધાતુ છે, ધાતી નહીં, શું ધાતુ છે એ છૂટું પડી જવાનું છે. તો તમને પારો મર્ક્યુરી છૂટો પડી ગયો, મળી ગયો તમને ધાતુનું. તમે નિષ્કર્ષણ કરી નાખ્યું, બહુ ઇઝી છે. તો મર્ક્યુરીમાં શું થઈ ગયું? રિડક્શન થઈ ગયું. ફક્ત ગરમ કરવાથી રિડક્શન. તમને એમ થાય રિડક્શન શું? તો કે ઓક્સિજન દૂર થવાની જે ક્રિયા છે ને એને રિડક્શન કહેવાય. કોઈ પણ સંયોજનમાંથી ઓક્સિજન દૂર થવાની ક્રિયા એટલે કે રિડક્શન. ખ્યાલ આવે છે વોટ આઈ એમ સેઇંગ? ચાલો, આ તો તમને ખબર પડી ગઈ. એક અન્ય એક એક્ઝામ્પલ લઈએ અને સમજાવીએ. ચાલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કોપરનું. રેડી છે? કોપર પણ કેવી છે? નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે. એ પણ તમને કુદરતમાંથી ધારી લો કે સલ્ફાઇડ સ્વરૂપે મળી ગઈ, કોપર સલ્ફેટ. રેડી છે? કોપર સલ્ફાઇડ, સલ્ફેટ નહીં, સલ્ફાઇડ. ચાલો, હવે આ કોની અયસ્ક છે? તો આ છે અયસ્ક કોપરની. અયસ્ક એટલે શું કહેવાય? કાચી ધાતુ કહેવાય. શું કહેવાય? અયસ્ક એટલે કાચી ધાતુ. તો કોપરની કાચી ધાતુ મને મળી. આમાંથી મારે કોપર નિષ્કર્ષણ કરવાનો છે. તો હું શું કરીશ? ફક્ત હવાની હાજરીમાં એને ગરમ કરી દઈશ. હવાની હાજરીમાં ગરમ કરું તો ઓક્સિજન સાથે સંયોજાય અને નવું સંયોજન બનાવે. એક તો સલ્ફર ડાયોક્સાઇડ અને બીજો ઓક્સિજન કોપર સાથે જોડાય અને Cu2O, કોપર ઓક્સાઇડ. સંયોજન કઈ રીતે બને છે એ બધું આગળ તમને સમજાવ્યું છે. એટલે ડાયરેક્ટ જ અહીંયા જવાબ લાવીએ છીએ કે Cu2O SO2. હવે તમે વિચારો કે આ એક પાત્રની અંદર આપણે ક્રિયા કરી રહ્યા છે અને એ પાત્રની અંદર શું બની ગયું? રેડી? કોપર ઓક્સાઇડ બની ગયો અને સલ્ફર ડાયોક્સાઇડ. હજી એ પાત્રને આપણે નીચેથી ગરમ જ કરતા જઈએ છીએ, કેમ કે એની અંદર હજી વધારે માત્રામાં શું હશે? કોપર સલ્ફેટ હશે. ધારો કે હું એક પાત્ર લઈ લઉં છું, રેડી? આ વાટકો છે, એ નીચેથી હીટિંગ કરું છું અને એની અંદર આ બધું ભર્યું છે. આ બધું મીન્સ કે કોપર સલ્ફેટ ભર્યો છે. તો જેમ જેમ પ્રક્રિયા થતી જાય તેમ તેમ એની અંદર શું બનતું જાય છે? કોપર ઓક્સાઇડ બનતો જાય અને સલ્ફર ડાયોક્સાઇડ રિમૂવ થતું જાય છે ને, ગેસિયસ ફોર્મ છે એટલે વાતાવરણમાં જતો રહેશે. પરંતુ હજી આની અંદર શું હશે? કોપર સલ્ફેટ તો હોવાનો જ ને. ધીમે 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 પ્રોસેસ થાય તો આની અંદર હજી વધારે માત્રામાં કોપર સલ્ફેટ તો હશે જ, મીન્સ કે Cu2S તો હશે જ હશે. તો એ જે બનેલા કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડ છે એમની વચ્ચે પ્રક્રિયા થાય અને સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાય અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે અને કોપર અહીંથી શું થઈ જાય? છૂટા પડી જાય. તો આવી રીતે તમને કોપર ધાતુ છૂટી પડેલી મળે. ખ્યાલ આવે છે? એટલે કે ધાતુનું તમે નિષ્કર્ષણ કરી નાખ્યું, કોપરને અલગ કરી નાખો. ખ્યાલ આવી ગયું? છૂટું જ પાડવાનું, શુદ્ધ જ કરવાનું છે. હે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ ઇઝી, 8મા ધોરણથી જાણતા હો છો. ફટાફટ લઈ લઈએ તો ચાલી જાય. ચાલો ઓલમોસ્ટ ફટાફટ જ લઈ લઈએ. અપવાદને થોડા ધ્યાનમાં રાખજો. અહીંયા અપવાદ ઇમ્પોર્ટન્સ છે કે ભૌતિક ગુણધર્મને આધારે ધાતુ ને અધાતુનો તફાવત. ધાતુ મોટા ભાગે ઘન સ્વરૂપમાં હોય પણ અપવાદ સ્વરૂપે અહીંયા આપણે પારો ને ગેલિયમ પ્રવાહી સ્વરૂપે મળે છે. સામે આવો તો અધાતુ કેવી હોય? ઘન અને વાયુ સ્વરૂપે મળતી હોય, પરંતુ અપવાદ સ્વરૂપે બ્રોમિન આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. ખ્યાલ આવે છે? ધાતુ વજનમાં કેવા હોય? ભારે હોય. ઉચકા ને ધાતુઓને, લોખંડને ઉચકું ને એલ્યુમિનિયમ. ચાલો એલ્યુમિનિયમ પાછું હલકું છે, અમુક અપવાદો છે. ચાલો અધાતુઓ હલકા હોય છે, ડિફરન્સ થઈ ગયો. ઉષ્મા અને વિદ્યુતના વાહક છે ધાતુઓ.
આ કેવા છે? અવાહક છે. પણ અપવાદ છે ગ્રેફાઇટ, પેન્સિલની લીડની અંદર જે કંઈ ગ્રેફાઇટ હોય એ વિદ્યુતનું સુવાહક છે. ચળકાટ ધરાવે છે, આને ચળકાટ હોતો નથી, પરંતુ અપવાદ સ્વરૂપે આયોડિન, ગ્રેફાઇટ, સિલિકોન, કાળો ફોસ્ફરસ ચળકાટ ધરાવે છે. ચાલો, ગલન બિંદુ કેવા હોય તો કે ઊંચા હોય, રેડી છે, હાયર હોય છે. જ્યારે અધાતુના ગલન બિંદુ નીચા હોય. કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. અથડાવો તો અવાજ ઉત્પન્ન થાય, પણ આમાં રણકાર ઉત્પન્ન થતો નથી. આની અંદર ખેંચીને તમે તાર કે પતરા બનાવી શકો ધાતુમાંથી. જ્યારે અધાતુને ખેંચીને તાર કે કોઈ પ્રકારના પતરા બનાવી શકાય નહીં. ઉલટાનું એને ટીપો તો એ ભૂકો થઈ જાય, તૂટી જાય, બેક થઈ જાય. કંઈ ખ્યાલ આવે છે? સિમ્પલ છે એના જે કંઈ ડિફરન્સ છે. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ આપણે. કે ફાઇન. ઓકે, અગત્યનો ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે 3 માર્ક્સમાં. સો મિત્રો, બાયોલોજીનો ક્વેશ્ચન છે. બાયોલોજીનો એક પણ ક્વેશ્ચન મિસ નથી કરવાનો આપણે. બહુ જ અગત્યનું છે, બહુ સરળ પ્રકારના ક્વેશ્ચનો હોય છે. અને બાયોલોજીનો પાર્ટ મીન્સ કે 42 માર્ક્સ, 40 માર્ક્સ આપી દે તમને, કેમ કે આ વર્ષનું પેપર જ એ પ્રમાણનું પેપર ટાઈપ પેટર્ન છે કે જેમાં બાયોલોજી આપણા 42 માર્ક્સ કવર કરી આપે, પેપર પેટર્નને લીધે. એટલે ધ્યાનમાં રાખજો પાછા. તો જો લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય છે? તો સિમ્પલ છે. આવા સમયે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન, કયો? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે. એડ્રીનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય વિચારો તો. તમને મેં અગાઉના વિડીયોમાં કીધું છે કે એડ્રીનલ ગ્રંથિ ક્યાં હોય, વિચારો. યાદ આવે છે? બંને મૂત્રપિંડ, બંને કિડનીના ઉપરના ભાગે શંકુ આકારે હોય. ક્યાં હોય? મૂત્રપિંડના ઉપરના ભાગે, કિડનીના ઉપરના ભાગે શંકુ આકારે હોય. ચલો, એની અસર કહેવાની છે કે શું થાય. રેડી? સમજાય છે કે જ્યારે આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય તો શું થાય? તો સિમ્પલ ક્રિયા છે, લડોયા ભાગવાની ક્રિયા છે, એકાએક થતી ક્રિયા છે, ઝડપથી થતી ક્રિયાઓ છે. તો એકાએક કરવાની, દોડવાની, ભાગવાની ક્રિયા દરમિયાન શું જોઈએ? આપણા શરીરમાં ઉર્જા વધારે જોઈએ. ઉર્જા ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની હાજરીમાં વિઘટિત થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. તો ઓક્સિજન વધારે જોઈએ કે ના જોઈએ? જોઈએ. ચાલો, ગ્લુકોઝને વિઘટિત કરવા માટે ઓક્સિજન વધારે જોઈએ. તો ઓક્સિજનનો પુરવઠો કઈ રીતે પૂરો પડાશે? તો હૃદયનું જે કે પમ્પિંગ છે વધી જાય, ધબકારા કેવા થઈ જાય? વધી જાય, સ્પીડ વધી જાય ધબકારાની. અને જેને કારણે સ્નાયુઓને ઓક્સિજનનો પુરવઠો મળી રહે, કેમ કે સર્ક્યુલેશન વધી જાય ને, ફટાફટ વહેવા લાગે અને ઓક્સિજન ફટાફટ દરેક કોષ સુધી પહોંચી જાય. નેક્સ્ટ કે પાચન તંત્રમાં અને ત્વચામાં જે કંઈ નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ છે એ સંકોચાય, એટલે કે ધમનીની આસપાસની સ્નાયુ સંકોચાય અને જેને કારણે લોહીની પ્રાપ્યતા ત્યાં ઓછી થઈ જાય, ત્યાં ઓછું લોહી જોઈએ. અને આવી પરિસ્થિતિમાં સંકોચાઈ ગયેલી જે સ્નાયુઓ છે એની તરફ લોહી નહીં જાય, પણ લોહી ક્યાં વહેવા લાગશે? તો લોહી છે એની દિશા બદલાઈને કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થઈ જાય કે ત્યાં લોહી પૂરું પાડે, ત્યાં ઓક્સિજન પૂરું પાડે. તદુપરાંત શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી કરવી છે, ઓક્સિજન વધારે જોઈએ છે, ફટાફટ જોઈએ છે, તો ઉરોદર પટલ અને પાસળીઓના સ્નાયુઓનું સંકોચન, વિસ્કોચન, સંકોચન, વિકોચન થાય અને જેને કારણે શ્વસન દર વધી જાય, ઓક્સિજનની માત્રા વધી જાય છે. ખ્યાલ આવે? તો આ બધી પ્રતિચાર એ પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરે છે. રેડી છે? એટલે એકાએક થતી ક્રિયાઓ છે, લડવાની, ભાગવાની, દોડવાની ક્રિયા છે, એ દરમિયાન આવી રીતે આપણા શરીરને અંતઃસ્ત્રાવો તૈયાર કરતા હોય છે. અને કયો અંતઃસ્ત્રાવ છે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે. મિત્રો ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ શકાય? ઓબ્વિયસલી, વાય નોટ? જઈએ તો જાઓ. આમાં ખ્યાલ આવી ગયો ને? One minute.
યસ, ઓકે. ચાલો, માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિ વર્ણવો. ઘણી વખત એમ પણ પૂછાય છે કે કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ એટલે શું. રેડી છે? માનવ વસ્તી નિયંત્રિત કરવાની છે, એ જ કોન્ટ્રાસેપ્ટિવ છે, કંઈ અલગ નથી, પણ પૂછાતું હોય છે ઘણી વખત. તો સિમ્પલ છે, ફટાફટ જ આપી દઈએ, ઇઝી છે કે જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના વધી જાય છે હંમેશા માટે. તો એને રોકવા માટે અનેક પ્રકારની રીતો શોધાય છે અને જેનો ઉપયોગ કરીએ તો વસ્તીને આપણે નિયંત્રણમાં લાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે પહેલી પ્રક્રિયા છે એને કહેવાય છે યાંત્રિક અવરોધો દ્વારા. રેડી? યાંત્રિક અવરોધો દ્વારા. પહેલી પદ્ધતિ શું છે વસ્તી નિયંત્રણ માટેની? યાંત્રિક અવરોધો. મીન્સ કે નિરોધ અથવા તો યોનિને ઢાંકતા જે પડદાઓ છે એ અવરોધનો ઉપયોગ કરો અને જેથી શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી ન શકે. રેડી? આ થઈ ગયું યાંત્રિક અવરોધ થઈ ગયું, શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી ન શકે. અહીંયા જે તમને આકૃતિ આપી છે એ રીતે. અન્યથા બીજી એક ક્રિયા છે કે ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં, શેમાં? ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન મીન્સ કે કોપરટી કે આંકડી એટલે કે લૂપ કહેવાય એને, એ સ્થાપિત કરવામાં આવે છે. અહીંયા તમને આપ્યું છે. રહે છે? અંડવાહિનીને બંધ કરી દેવામાં આવે જેથી અંડકોષ બહાર ન આવી શકે અને અંડવાહિનીની અંદર શુક્રકોષ દાખલ ન થઈ શકે અને જેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે. રહે છે? પરંતુ ઘણી વખત આની યોનિ માર્ગ ઉપર વિપરીત અસર પણ થતી હોય છે. ઓકે, ચલો, પહેલી ક્રિયા થઈ ગઈ. સેકન્ડ ક્રિયા જોઈએ કે રાસાયણિક અવરોધો દ્વારા. રાસાયણિક અવરોધ દ્વારા ગર્ભ નિરોધ, ગર્ભ અવરોધવો એ ચોક્કસ પ્રકારના રાસાયણિક દ્રવ્યો દ્વારા મીન્સ કે દવાઓ લઈને, ગોળીઓ લઈને તમે એને ઘટાડી શકો છો. આ ગોળીઓ સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી હોય છે મોટા ભાગે. ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી જે દવા છે શું કરે તો કે એ દવા એ સ્ત્રીના અંતઃસ્ત્રાવના સંતુલનને ખોરવી નાખે છે, એટલે કે બદલી નાખે છે. ઇસ્ટ્રોજન અને જે કંઈ પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવો છે એનું સંતુલન ખોરવાય અને જેને કારણે જે અંડપતનની ક્રિયા છે, જે અંડકોષ નિર્માણ થાય છે એ ક્રિયા થતી નથી અને જેને કારણે ફલન થતું અટકાવી શકાય છે. અને આ ગોળીઓ અંતઃસ્ત્રાવના સંતુલનમાં ફેરફાર કરે છે અને જેને કારણે ઘણી વખત વિપરીત અસર પણ થઈ જાય છે. યોગ્ય સમયે પછી સ્ત્રીઓમાં અંડકોષ ઉત્પન્ન નથી થઈ શકતા. આવી સમસ્યાઓ ઘણી વખત થતી હોય છે. તો સેકન્ડ વહી ગયું રાસાયણિક અવરોધ. થર્ડ વન જુઓ તો થર્ડ વન ઇઝ યસ હિયર શસ્ત્રક્રિયાઓ છે. રેડી? શસ્ત્રક્રિયામાં શું કરવાનું છે તો કે શસ્ત્રક્રિયાની અંદર પુરુષની શુક્રવાહિનીઓ ને અવરોધી દેવાની, એટલે કે પુરુષની જે શુક્રવાહિની છે જે શુક્રકોષને લઈને યોનિ માર્ગ સુધી પહોંચે છે એ શુક્રવાહિનીને કટ કરી નાખવાની. શું કરી નાખવાની? એક્ઝેક્ટ વચ્ચેના ભાગેથી આપણે કટ કરી દઈએ અને ત્યાં એને ટાંકા લઈ દઈએ, બાંધી દેવામાં આવે છે. એવી જ રીતે સ્ત્રીની અંદર અંડવાહિની એટલે કે ફેલોપિયન નળીને અવરોધી દેવાની. સેમ ક્રિયા એ જ છે કે અહીંયા જે કે સ્ત્રીની અંડવાહિની છે, ફેલોપિયન નલિકા છે, એને શસ્ત્રક્રિયા દ્વારા, ઓપરેશન દ્વારા કટ કરી અને એને બંધ કરી દેવામાં આવે છે જેથી અંડકોષ ત્યાંથી આગળના માર્ગમાં ન જઈ શકે અને બંને સ્થિતિમાં શું થાય? ફલન થતું અટકાવી શકાય છે. આમ શસ્ત્રક્રિયા તકનીક દ્વારા કાયમી અવરોધ મેળવી શકાય છે અને શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણપણે એક સુરક્ષિત છે. પરંતુ જો શસ્ત્રક્રિયા દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની સાવચેતી ન રાખવામાં આવી હોય તો ઘણી વખત સંક્રમણ થઈ શકે છે, જાતીય રોગો થઈ શકે છે, ઘણી બધી સમસ્યાઓ ઉપજી શકે છે. અથવા તો આને બીજી ભાષામાં કહેવામાં આવે તો એને તમે નસબંધી તરીકે ઓળખી શકો છો. રેડી છે? ટ્યુબેક્ટોમી અને વેસોક્ટોમી આવી બે ક્રિયાઓ છે. રેડી? નસબંધી અથવા એને અંડવાહિની અથવા તો શુક્રવાહિનીને બંધ કરવાની ક્રિયા છે કે જેના દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાતું હોય. ખ્યાલ આવી ગયો છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 3 હતી ને ક્રિયા. યાંત્રિક અવરોધો હતા, રાસાયણિક અવરોધો હતા, દવા, અને આ થર્ડ વન થઈ ગયું તમારા માટે શસ્ત્રક્રિયા. નેક્સ્ટ
ચાલો, ઓલમોસ્ટ માસિક ચક્ર મિત્રો તમે જ્યાં પણ બેસી અને આ વિડીયોને નિહાળતા હો ને તો એક ચોક્કસથી કામ કરો કે આને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે ખાલી નોટ ડાઉન કરી દો. માસિક ચક્ર ઘણી વખત પૂછાયા કરતું હોય, એને આધારે કેટલાક ક્વેશ્ચન પણ આવતા હોય. તો સિમ્પલી માસિક ચક્ર એટલે શું? ચલો, આકૃતિ તમારી સામે છે, અહીંયા તમે જોઈ શકો છો, એને નિહાળી શકો છો. ચલો એને સમજીએ ધીમે 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 ધીમે. તો કે માસિક ચક્ર એ સ્ત્રીઓમાં કેટલા દિવસે થાય? તો કે દર મહિને થાય. મીન્સ કે દર 28 થી 30 દિવસના સમયગાળે થતી એક ઘટના છે, ચક્રીય ઘટના છે, દર મહિને થાય છે અને ચાલ્યા જ કરે છે. તો આ જે ઋતુસ્ત્રાવ છે, માસિક છે, એ ક્યારે બંધ થાય? તો કે જ્યારે એ સ્ત્રી ગર્ભવતી બને, ગર્ભ ધારણ કરે, તો એ સમયે 9 મહિના દરમિયાન માસિક સ્ત્રાવ થતા નથી, માસિક સ્ત્રાવ અવરોધાઈ જાય. પરંતુ માસિક સ્ત્રાવ દરમિયાન શું થાય? જ્યારે ગર્ભ ધારણ ન થયું હોય ત્યારે શું થાય? માસિક સ્ત્રાવ દરમિયાન શું થાય? તો કે માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ માર્ગમાંથી, આ યોનિ માર્ગ છે, એ યોનિ માર્ગમાંથી રક્તસ્ત્રાવ એટલે કે લોહી બહાર નીકળે છે. અને આ સ્ત્રાવની સાથે સાથે અહીંયા જે કે ગર્ભાશયની દિવાલ છે એની અંદર કોષ ભંગાર અને અફલિત થયેલો અંડકોષ શરીરની બહાર નીકળી જાય છે, જે માસિક દ્વારા શરીરમાંથી શ્લેષ્મ સ્વરૂપે, ચિકાસ સ્વરૂપે બહાર નીકળી જતા હોય છે. આ ક્રિયાઓ માસિક ચક્ર દરમિયાન થતી હોય છે. ખ્યાલ આવી ગયો ઓલમોસ્ટ શું છે માસિક ચક્ર, લૈંગિક ચક્ર, રજોદર્શન? તો ફટાફટ જઈએ કે સ્ત્રીઓમાં જો અંડકોષનું ફલન ન થાય, એટલે કે જ્યારે અહીંથી એક અંડકોષ અંડવાહિનીમાંથી ગર્ભાશયમાં પહોંચી ગયો હોય ને એ સમયે એને શુક્રકોષ ન મળે, મીન્સ કે એનું ફલન ન થાય, તો શું થાય? તો કે અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવંત રહે. રેડી છે? આમ પ્રત્યેક મહિને એક અંડકોષ સ્ત્રીઓની અંદર રિલીઝ થતો હોય છે, મુક્ત થતો હોય છે. દર મહિને એક અંડકોષમાંથી, એક અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે. ધારી લો કે પહેલા મહિને આ તરફના અંડપિંડમાંથી અંડકોષ નીકળ્યો હોય તો બીજા મહિને શક્યતા છે કે આ તરફના અંડપિંડમાંથી એક અંડકોષ નિર્માણ પામી અને અંડવાહિનીમાં આગળ વધે. ખ્યાલ આવે શું કહું છું? દર મહિને ફક્ત એક જ અંડકોષ. અને ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભની સ્થાપના કરવા માટે તૈયાર થાય છે મિત્રો. શું થાય છે? અંદરની ગર્ભાશયની દિવાલ તૈયાર થાય કે જેથી શિશુને પોષણ મળી શકે. અને એ સમયે અંતઃ દિવાલ જાડી બને, સ્થિતિસ્થાપક બને અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને, જેથી અંદર ફલન થયેલા યુગ્મનજને પોષણ મળી શકે અને બાળકનો વિકાસ થઈ શકે. પરંતુ જો ફલન ન થાય, એટલે મેં કીધું ને તમને કે અંડકોષને શુક્રકોષ ન મળે તો ગર્ભાશયના આ અંતઃ આવરણ જે કે નિર્માણ પામ્યું છે, આ અંતઃ આવરણની કોઈ જરૂરિયાત નથી અને જેથી એ ધીમે 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 તૂટી જાય. રુધિર અને શ્લેષ્મ રૂપે યોનિ માર્ગમાંથી એ ગર્ભાશયની દિવાલ તૂટી અને શ્લેષ ચિકાસ સ્વરૂપે બહાર નીકળી જાય. અને આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળે થયા જ કરતો હોય. દર મહિને માસિક સ્ત્રાવ આવતો હોય છે. તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજો ધર્મ કહેવામાં આવે છે. અને આ જે માસિક સ્ત્રાવ છે એની સમય અવધિ 2 થી 8 દિવસની હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને માસિક ચક્રો સુધી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. ઓલમોસ્ટ તમને બધા જ પ્રશ્નોના જવાબમાં સમજણ પડતી હશે અને વધારે સારી રીતે તમે સમજી શકતા હશો. તો જઈએ આપણે આગળના ક્વેશ્ચન પર. ઓકે, ચાલો. કાચના લંબઘન ચોસલા વડે થતી પ્રકાશના વક્રીભવનની અને પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના દર્શાવવી. ધ્યાનથી સાંભળજો મિત્રો, બહુ થોડોક લોંગ ક્વેશ્ચન છે પણ બહુ સરળ છે, ઇમ્પોર્ટન્સ છે. આપણે ઇઝીલી એને પાસ આઉટ કરી જઈશું. ચાલો, પહેલાં શું કરવાનું છે તમારે? તો કે પદ્ધતિ અહીંયા જોતા જાઓ. પદ્ધતિમાં શું છે? તો કે એક ડ્રોઈંગ બોર્ડ લઈ લો,
એ ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડી દો. લગાડી દીધું સફેદ પાનું. એના પર તમારે મધ્યમાં શું મૂકી દેવાનો છે? કાચનો લંબઘન. કાચનો લંબઘન મૂકી દીધો. ત્યાર પછી એની પેન્સિલ વડે એની ચારે ચાર કિનારીને અંકિત કરી દેવાની છે. A, B, C અને D. C અને D આવી રીતે અંકિત કરી લો પેન્સિલ વડે. થઈ ગઈ. ત્યાર પછી તમારે લેવાની છે 4 એક સમાન ટાંકણીઓ. રેડી? ટાંકણી લઈ લીધી. નેક્સ્ટ શું કરશો? હવે 2 ટાંકણીઓ E અને F ને શિરોલંબ એટલે E અને F ને શિરોલંબ રીતે આ 2 ટાંકણીઓ છે. એવી રીતે ખોચવાની છે. નીચેના પૃષ્ઠની અંદર એવી રીતે ખોચવાની છે કે જ્યારે આપણે આ E અને F ને એકબીજા સાથે જોડીએ, શું કરીએ? E અને F ને એકબીજા સાથે જોડીએ તો એ રેખા એ AB સપાટીને, આ AB સપાટીને કોઈ કોણ બનાવતી હોય. ખ્યાલ આવે છે કેવી રીતે ખોચવાની છે? કે આ બંનેને એવી રીતે શિરોલંબ રીતે ખોચીએ F અને E ટાંચણીને કે જેથી જ્યારે આપણે એ બંનેને જોડીએ ત્યારે AB રેખા ઉપર એ કોઈક ખૂણો બનાવે. એવી રીતે ખોચવાની છે. ખોચી દીધી અહીંયા 2 ટાંચણીઓને. ત્યાર પછી શું કરવાનું છે તમારે? તો ત્યાર પછી આ જે E અને જે F ટાંચણીઓ ખોચી છે એના પ્રતિબિંબને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રતિબિંબને ક્યાંથી જોઈશું? તો પ્રતિબિંબને એ લંબઘનની બીજી તરફથી જોઈશું. ધારી લો કે આવી રીતે લંબઘન છે તો ટાંચણીઓ મેં અહીંયા ખોચી છે, પરંતુ મારે જોવાનું ક્યાંથી છે? આ તરફથી એ લંબઘનને જોવાનું છે. બીજી તરફ જે કે ટાંચણીઓ ખોચી છે એ ટાંચણીઓના પ્રતિબિંબો શોધવાના છે, એને જોવાના પ્રયત્ન કરવાના છે. તો E અને F ના પ્રતિબિંબોને આ લંબઘનની વિરુદ્ધ સપાટી એટલે કે CD સપાટી પરથી જોવાના છે. અને જોયા બાદ બીજી 2 ટાંચણી લેવાની છે. એકને G નામ આપી દઈએ, એકને H નામ આપી દઈએ. એ બંનેને અહીંયા એવી રીતે તમારે ખોચવાની, G અને એક H ને એવી રીતે ખોચીએ કે જેથી G, H અને E અને F ના પ્રતિબિંબો આપણને એક સીધી રેખામાં દેખાતા હોય. કેવી રેખામાં દેખાતા હોય મિત્રો? એક સીધી રેખામાં. તમને એમ થાય કે લ્યો અહીંયા તો E અને F આ તરફ છે અને G અને H તો અહીંયા નીચે છે, પણ એ તો ઉપરથી જોતા એવું લાગે છે. પણ જ્યારે તમે પ્રયોગ કરશો ને કે ચોસલાની અંદર બીજી તરફની બાજુથી જોશો ત્યારે એની બીજી તરફ ખોચેલી જે ટાંચણીઓ છે એ ટાંચણીઓ અને આ ટાંચણીઓ એક સીધી રેખામાં દેખાય. રહી છે કેવી દેખાશે તમને? એક્ઝેક્ટ સીધી રેખામાં દેખાય. આ પ્રયોગ વર્ણવી રહ્યો છું કે પ્રયોગમાં આવું દેખાય એકદમ સીધીમાં. તો આવી રીતે ગોઠવી દીધા બાદ ત્યાર પછી આ કાચના લંબઘનને વચ્ચેથી ઉપાડી લેવાનો છે. ઉપાડી લીધો. ઉપાડી લીધા બાદ E અને F ની જે કે અણીઓ છે એ અણીઓને એક સ્થાન સાથે જોઈન્ટ કરી દેવા. બંનેને એક સીધા સ્થાન સાથે જોડો અને આને ત્યાં સુધી લંબાવવાનું છે જ્યાં સુધી એ કાચના લંબઘનની AB સપાટી સુધી ટચ ન થઈ જાય, અહીંયા અડી ન જાય, ત્યાં સુધી એને લંબાવી દઈએ. હવે E અને F AB સપાટીને જે બિંદુ પાસે છેદે એ બિંદુને O બિંદુ કહી દઈએ. કહી દીધું O બિંદુ. આવી જ રીતે સેમ ટુ સેમ E નથી, આ શું છે મિત્રો? G અને H છે. G અને H ના ટાંકણીઓને પણ એક સાથે અણીઓને આપણે જોડવાના છે અને એ જે રેખા છે GH એને ત્યાં સુધી ખેંચો કે જ્યાં સુધી એ CD બાજુને કોઈ બિંદુએ ટચ કરે. એટલે કે CD ધાર પર લંબાવવાની છે. ક્યાં સુધી? CD ધાર સુધી એને લંબાવો અને જે બિંદુએ એ મળે છે એ બિંદુને કહી દેવાનું છે O ડેશ. અને O કીધું, અહીંયા શું કહી દઈએ છીએ આપણે? O ડેશ કહી દઈએ છીએ. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? ઓકે, નેક્સ્ટ જઈએ આપણે. ઓકે, હવે O અને O ડેશ એને પણ તમારે શું કરી દેવાના છે? જોઈન્ટ કરી દેવાના છે. તો અહીંયા O અને O ડેશને આપણે શું કરી દીધું? જોઈન્ટ. એટલે આપણી એક આખી સળંગ રેખા બની ગઈ. EF O ડેશ GH. રેડી? આ કિરણ બની ગયું. વાસ્તવમાં કિરણ ક્યાં જતું હતું? તો
તો વાસ્તવમાં આ આપાત કિરણ આ સીધી રેખામાં જતું હતું ને, તો સીધી રેખા મીન્સ કે EF ને P બિંદુ સુધી આકૃતિમાં જેમ બતાવ્યું છે એ રીતે તૂટક રેખા વડે આપણે શું કરી દઈએ, સીધી રેખામાં દર્શાવી દઈએ કે વાસ્તવમાં પ્રકાશનું કિરણ આ દિશામાં જતું હતું, પરંતુ આ કાચના લંબઘનને કારણે એનું આટલું શું થઈ ગયું છે, સ્થાનાંતરણ થઈ ગયું છે, એટલે કે વક્રીભવન થયું છે એમ પણ તમે કહી શકો છો. બીજું શું કરશો તમે હવે, તો કે બીજું આપણે પ્રક્રિયાની અંદર કરવાનું છે, પદ્ધતિની અંદર, કે AB સપાટી પાસે O બિંદુ આગળ સપાટીને લંબ N દોરો, દોરી દીધો. ત્યારબાદ સપાટી CD ને O બિંદુ પાસે M લંબ દોરો. દોરાઈ ગયા M અને N આ બંને લંબ દોરાઈ ગયા છે. ત્યાર પછી આપણે શું માપી લઈએ છીએ, આપાત કોણ, અને આને કહેશું આપણે નિર્ગમન કોણ. નિર્ગમન કોણ રે છે. હવે જ્યારે આપણે માપીએ છીએ ને ત્યારે આપણને એવું અવલોકન જોવા મળે છે કે આપાત કોણ અને આ નિર્ગમન કોણના મૂલ્ય કેવા છે, સરખા છે. પણ આપણે અવલોકન જોઈએ. ચાલો, પહેલું અવલોકન શું છે, તો કે જ્યારે પ્રકાશનું કિરણ EF O આગળ શું થાય છે, હવામાંથી કાચમાં પ્રવેશે છે, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એ N લંબ તરફ વળે છે. ક્યાં વળે છે, N લંબ તરફ વાંકું વળે છે, જે શું થયું, પ્રથમ વક્રીભવન. અને આ પણ આપણે 10મા ચેપ્ટરની અંદર ખૂબ જ ડીપરલી સમજાવ્યું છે કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે વક્રીભવન વધે ઘટ્ટ માધ્યમમાં, એટલે કે લંબ તરફ આવે. અને જ્યારે બીજી સપાટી પાસે O પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી ક્યાં જઈ રહ્યું છે, હવામાં, તો એ દરમિયાન M લંબથી એ કિરણ કેવું જઈ રહ્યું છે, દૂર જઈ રહ્યું છે. અને આ થયું એનું બીજું વક્રીભવન. અને GH કિરણ સ્વરૂપે શું થયું, નિર્ગમન પામ્યું, નિર્ગમિત કિરણ થયું. ખ્યાલ આવી ગયો તમને શું થયું? અને આના વિશે જો વધારે ડીપર માહિતી જોતી તો ચેપ્ટર નંબર 10નો આપણે વિડીયો બનાવ્યો છે. ઓલમોસ્ટ અહીંયા પણ એ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જ ગયો કે પાતળા માધ્યમમાંથી ઘટમાં આવે તો લંબ તરફ આવે, અને ઘટમાંથી પાતળામાં જાય તો એ લંબથી દૂર વક્રીભવન પામે. કોન્સેપ્ટ તો અહીંયા પણ ક્લિયર થઈ ગયો છે મિત્રો, તો ખાલી ધ્યાનમાં રાખવાનો છે. બીજું શું આપણને અવલોકન જોવા મળ્યું, 2 અવલોકન થઈ ગયા ને આપણા. બીજું અવલોકન જોવા મળ્યું, આપણે કીધું એમ કે નિર્ગમન કોણ અને આપાત કોણના મૂલ્ય કેવા મળ્યા, સમાન મળ્યા, એક સરખા મળ્યા. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે આપાત કિરણ છે એ આપાત કિરણ અને નિર્ગમન કિરણ, આ નિર્ગમન કિરણ, એ બંને એક જ દિશામાં છે. જો એકબીજાને સમાંતર છે. કેવા છે, એકબીજાને સમાંતર છે. આ કિરણ અને આ કિરણ એક જ દિશામાં છે અને એકબીજાને કેવા છે, સમાંતર છે. એટલે મૂળ દિશાને કેવા છે, સમાંતર છે. તો આનું મુખ્ય કારણ શું હોય છે કે બંને એકબીજાને સમાંતર છે એનું, તો કે આ કાચના લંબઘનની બંને બાજુએ આવેલા માધ્યમ સરખા હોવા જોઈએ. માધ્યમ કેવા હોય, સરખા. અહીંયા પણ હવા છે, અહીંયા પણ શું છે, હવા છે. બંને તરફના માધ્યમો સરખા છે ને મિત્રો, એટલા માટે અહીંયા આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્યો સરખા આવ્યા છે. ધ્યાનમાં રાખજો હંમેશા આ બાબતને. નેક્સ્ટ કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને કેવા છે, સમાંતર છે. હવે એક્ઝેક્ટ કામની વસ્તુ આવી છે. જો પરીક્ષા તમને ઉપર પૂછેલી હતી ને એ કે આપાત કિરણ એટલે કે આપાત કિરણ આ છે અને નિર્ગમન કિરણ આ અહીંથી આવીને આમ બહાર નીકળે છે, તો આ નિર્ગમન કિરણ છે એકબીજાને કેવા છે, જુઓ તો સમાંતર છે. ચાલો, પરંતુ એ સહેજ શું થાય છે, આપાત કિરણની દિશામાંથી સહેજ બાજુમાં ખસેલું છે. શું થયું છે, નિર્ગમન કિરણ સહેજ બાજુમાં ખસેલું છે, જેને કહેવાય છે પાર્શ્વીય સ્થાનાંતર. શું થયું એમ કહેવાય, એ નિર્ગમન કિરણનું આપાત કિરણનું સ્થાનાંતર થયું, પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય. અને કેટલું પાર્શ્વીય સ્થાનાંતર થયું છે એ શોધવું હોય તો O પાસેથી આ તમારે EP રેખાને લંબ દોરવો પડે.
તો એલ ઓ ડેશ, તો એલ ઓ ડેશ જેટલું એનું શું થયું છે, મૂળ દિશા હતી એમાંથી એનું શું થયું છે, સ્થાનાંતરણ થયું છે, સહેજ સાઈડમાં ખસી ગયું છે, સ્થાનાંતરણ થયું છે. તો ખ્યાલ આવી ગયો તમને અવલોકન. તો એક્ઝેક્ટ આના પછી તમને નિર્ણયો પણ આવશે. નિર્ણયો છે બહુ સહેલા છે, ફટાફટ જઈએ. કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, મીન્સ કે હવામાંથી કાચમાં ગયું ને, ત્યારે શું થાય, લંબ તરફ વાંકું વળે, વધારે વક્રી બહુ લંબ તરફ, આની કરતાં ઊંધું. જો ઘટ્ટમાંથી પાતળામાં જાય, મીન્સ કે કાચમાંથી હવામાં જાય, ત્યારે લંબથી દૂર જાય. તો આ બીજું થઈ ગયું તમારું નિર્ણય. ત્રીજો કે નિર્ગમન કિરણ અને આપાત કિરણ બંને એકબીજાને કેવા હતા, સમાંતર જ રહીને ગતિ કરતા હતા ને આગળ, પરંતુ બાજુની તરફ સહેજ કેવું છે, ખસેલું છે. તો પ્રકાશના કિરણની બાજુ પર ખસવાની જે કંઈ ઘટના છે એ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય છે. શું કહેવાય છે, પાર્શ્વીય સ્થાનાંતર. રેડી છે, સહેજ સાઈડમાં બાજુમાં ખસવાની ક્રિયા. આમ કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશના કિરણનું શું થાય છે, પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. તો ઓલમોસ્ટ ખ્યાલ આવી ગયો, બહુ સિમ્પલ જ છે, એકદમ સરળ પ્રકારનો છે, ખાલી લખાણ થોડુંક તમને લેન્ધી લાગ્યું હશે. ઓકે, ફરીવાર આ વિડીયોને તમે રિપીટ કરીને જોઈ શકો આ ચોસલા માટે, કાચના લંબઘન માટે. ઓલમોસ્ટ આપણી પાસે 2 ક્વેશ્ચન છે આ સેક્શનના, તો અંત સુધી બની રહેજો, કેમ કે આ જે ક્વેશ્ચનો છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે જે તમારી સાથે અત્યારે ડિસ્કશનમાં લઈ રહ્યા છે. પરીક્ષામાં પૂછાઈ શકવાની ઘણી બધી સંભાવનાઓ છે, તો મિસ નહીં કરતા, કન્ટિન્યુઅસલી 2 ક્વેશ્ચન છે એ પૂરા કરી દો. તો જો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો. તો આ છે આપણું બહિર્ગોળ લેન્સ, આ F1 અને 2F1 એમની વચ્ચે મૂકી દીધું. તો પ્રતિબિંબ રચવા માટે આપણી પાસે ફક્ત 2 જ કિરણાવલી જરૂરિયાત છે. એટલે 2 જ કિરણાવલીની જરૂરિયાત છે. એક કિરણાવલી લઈ લઈએ આપણે મુખ્ય અક્ષને સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર આવતી પ્રકાશની કિરણાવલી લેન્સ પરથી વક્રીભવન પામે અને ક્યાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો એક્ઝેક્ટ ક્યાંથી પસાર થશે, અહીંથી. બીજું કિરણ કયું લેવાનું, ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું હોય એ. ઓપ્ટિકલ સેન્ટર O માંથી જે પસાર થાય ને એ સીધું પસાર થઈ જાય, અને જ્યાં ભેગા થાય ત્યાં ઉલટું પ્રતિબિંબ રચાય. એટલે કે એનું પ્રતિબિંબ અહીંયા A ડેશ પાસે મળ્યું અને બીનું B ડેશ પાસે, તો અહીંયા આખું આપણું પ્રતિબિંબ રચાઈ ગયું. ખ્યાલ આવી ગયો પ્રતિબિંબ કઈ રીતે રચાય છે. તો પ્રતિબિંબનું સ્થાન જણાવો. પ્રતિબિંબ ક્યાં છે, તો કે પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન તો અમે અહીંથી લખી દઈશું. પ્રતિબિંબનું સ્થાન તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ. ક્યાં મળ્યું, તો કે 2F2 થી થોડે દૂર. કેવું છે, ઉલટું છે, અને વાસ્તવમાં પ્રકાશના કિરણો ભેગા થયા છે ને, તો વાસ્તવિક પ્રતિબિંબ છે. એટલે વાસ્તવિક અને ઉલટું છે. ચાલો, પરિમાણ કેવું છે, તો કે આપણને વસ્તુ કરતાં કેવું દેખાણું, એ વસ્તુ કરતાં મોટું દેખાય છે. ખ્યાલ આવી ગયો તમને શું કહેવા માંગુ છું, ઓલમોસ્ટ. ઓકે ભાઈ. અને આ દરેકે દરેક 6 લેન્સ વડે રચાતી જે કિરણાવલી છે મિત્રો, એનો ડિસ્કશન માટેનો એક આખો અલગ વિડીયો છે, જે ચેપ્ટર નંબર 10 કરી અને આપણે બનાવેલો છે, જે ક્વિક રિવિઝન સિરીઝ એવું પણ આપણે નામ આપેલું છે. તો જો આને ડીપરલી સમજવાનો પ્રયત્ન કરવા માંગતા હોય તો તમે અવશ્ય એ વિડીયોને નિહાળી શકો છો, જોઈ શકો છો. ઓકે, ચાલો લાસ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ આપણે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, થોડો 5 મિનિટ જેવો સમય લાગશે, કેમ કે થોડો લાંબો ક્વેશ્ચન છે ને, સમજવો પડે એવો છે. અને ઘણી વખત પરીક્ષામાં પૂછાયા કરતો હોય, અને હું તો તમને એમ કહું છું કે થોડી સલાહ છે કે જ્યાં બેઠા હોય ને ત્યાં બહુ સિમ્પલી તમે નોટ ડાઉન કરી દો IMP ક્વેશ્ચન. ઘણી વખત પૂછાયા કરે છે, બહુ બધી વખત પૂછાયો છે. તો ચાલો જોઈએ કે શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. શું કરવાનું છે તમારે, અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર.
તો સિમ્પલ પહેલાં એની રચનાને સમજો કે અહીંયા આકૃતિ તમને આપી છે, એની અંદર એક R1 અવરોધ, એક R2 અવરોધ અને R3 અવરોધ, આ 3 અવરોધોને મેં ક્રમશઃ જોઈન્ટ કર્યા છે અને એના એક છેડાને અહીંયા બેટરીના ધન છેડા સાથે અને બીજા છેડાને અહીંથી બેટરીના ઋણ છેડા સાથે જોઈન્ટ કર્યા છે. આ સ્થાને આપી છે કળ, આ સ્થાને જોઈન્ટ કર્યું છે એમીટર, મીન્સ કે આખા પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ ચકાસવા માટે. બીજી વસ્તુ કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ જાણવા માટે અહીંયા વોલ્ટામીટર જોઈન્ટ કર્યું છે દરેક પર. ઓકે, સિમ્પલ ખાલી તમને અહીંયા જણાવી દઉં કે અહીંયા શું થાય છે. ધારી લો કે અહીંથી 10 ઇલેક્ટ્રોન જાય છે મિત્રો, તો 10 ઇલેક્ટ્રોન પહેલામાંથી પણ જશે, બીજામાંથી પણ જાય, ત્રીજામાંથી જાય. હવે દરેકમાંથી પસાર થાય ઇલેક્ટ્રોનનો જથ્થો કેવો? સરખો. મીન્સ કે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટેનો માર્ગ ફક્ત કેટલો છે? એક જ. અહીંથી ઇલેક્ટ્રોન નીકળે તો અહીંથી પાછો, વાસ્તવમાં જાય તો ઋણથી ધન, પણ આપણે દર્શાવીએ છીએ કઈ રીતે? રેવાજીક વિદ્યુત પ્રવાહને ધનથી ઋણ બતાવીએ છીએ, તો આવી રીતે બતાવતા હોઈએ છે ને, આમથી આમ. તો વહેવા માટે એક જ માર્ગ છે, તો દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો રહેશે? સમાન રહેશે. દરેકે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સરખો, પરંતુ અહીંયા વહેંચાય શું જશે? ધારી લો કે બેટરીનો વોલ્ટેજ V છે. હવે દરેક અવરોધનું મૂલ્ય જુદું જુદું છે ને, એટલા માટે આપણે એકને R1 કીધું, એકને R2 કીધું, એકને R3 કીધું. દરેકના મૂલ્ય જુદા જુદા અવરોધના તાર છે, તો દરેક અવરોધમાંથી એક સમાન સમયમાં એક સરખો વિદ્યુત પ્રવાહનો જથ્થો વહેડાવવો હોય તો દરેક ઉપર લાગુ પડતો વોલ્ટેજ કેવો હોય? જુદો જુદો હોય. તો પહેલા પરનો વોલ્ટેજ V1 સ્વીકારી લઈએ, બીજા પર V2 અને ત્રીજા પર V3 સ્વીકારી લઈએ આપણે. મિત્રો જો આ વિદ્યુત પ્રવાહ સમાન રહે છે અને વોલ્ટેજ વહેંચાઈ જાય છે, બેટરીનો કુલ વોલ્ટેજ વહેંચાઈ જાય છે. આની બહુ ડિટેલિંગમાં ચર્ચા આપણે વિડીયોની અંદર કરી છે મિત્રો. હું ઘણી વખત કહું છું તમને કે તમે બહુ બધી વખત સાંભળ્યું છે કે આનો વિડીયો અહીંયા બનાવેલો છે, આનો વિડીયો અહીંયા બનાવેલો છે, તો એમાં પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડીપરલી સમજાવેલા છે. હવે તો તમે જો ઈચ્છતા હોય તો વિડીયોને નિહાળી શકો છો, પણ અહીંયા આપણે ખાલી ફટાફટ એને નિહાળીએ કે વોલ્ટેજ વહેંચાઈ જાય છે, પરંતુ દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો રહેશે? સમાન રહેશે. આટલી વસ્તુ યાદ રાખશો એટલે બધું જ આવડી ગયું તમને. હવે વ્યાખ્યા પર આવીએ કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? તો કે બે કે તેથી વધારે અવરોધને આપણે એવી રીતે જોડીએ કે જેથી એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધ પરનો વિદ્યુત પ્રવાહ સમાન રહેતો હોય, પરંતુ જો એના પરનો વોલ્ટેજ વહેંચાતો હોય, એટલે કે સમાન ન રહેતો હોય, તો આવા પ્રકારના અવરોધોના જોડાણને અવરોધનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો શ્રેણી જોડાણ કોને કહેવાય? ચાલો એનું સૂત્ર તારવવાનું છે સમતુલ્ય અવરોધનું. બહુ ફટાફટ જઈએ, બહુ ઇઝી છે. આકૃતિમાં તમને અહીંયા 3 અવરોધ દર્શાવેલા છે, R1, R2 અને R3, જે A અને B બિંદુની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. હવે મારે એમ કહેવું હોય કે આ જે કે R1, R2 અને R3 છે એમાં વિદ્યુત પ્રવાહ સરખો રહે છે. જે વિદ્યુત પ્રવાહ કોના જેટલો છે? તો કે પરિપથમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે ને, સંપૂર્ણ સર્કિટમાંથી જેટલો વહે છે ને એટલો છે. બધામાંથી સરખો જ પસાર થઈ રહ્યો છે. રેડી? સેમ છે. પરંતુ વોલ્ટેજ શું થઈ ગયો છે? વહેંચાઈ જાય છે. મીન્સ કે R1 પરનો વોલ્ટેજ V1, R2 પરનો V2, R3 પરનો V3 આવી રીતે વહેંચાઈ ગયો. તો મારે એમ કહેવું કે સમગ્ર પરિપથનો વોલ્ટેજ કેટલો, જે બેટરી વડે આપ્યો છે તે, તો કે બેટરી વડે V વોલ્ટેજ આપ્યો છે ને, તો સમગ્ર પરિપથનો વોલ્ટેજ કેટલો? તો કે પરિપથના દરેક અવરોધ પરના વોલ્ટેજના સરવાળા જેટલો, કેમ કે વહેંચાઈ ગયો ને, તો કુલ વોલ્ટેજ V બરાબર તમે શું લખી શકો? V1 વત્તા V2 વત્તા V3. ખ્યાલ આવી ગયો આમાં? સમીકરણ નંબર 1. હવે શાંતિથી સાંભળો. હવે હું શું કરું છું તો કે આ જે બેટરી છે એઝ ઇટ ઇઝ એમને રહેવા દો.
રેડી, બેટરી એઝ ઇટ ઇઝ એમને એમ જ છે. ચાલો, અહીંયા તાર પણ એઝ ઇટ ઇઝ એના એ જ તાર છે, આ બધા એના એ જ તાર છે. રેડી, ચાલો બેટરી આપણે એઝ ઇટ ઇઝ એની એજ લઈએ છીએ. અહીંયા સ્વિચ પણ એની એજ છે, તાર પણ એના એજ છે, બધું એનું એજ છે. પરંતુ અહીંયા શું કરું છું, 3 અવરોધની જગ્યાએ ફક્ત એક અવરોધ જોઈન્ટ કરું છું. રેડી છે, અવરોધ કેટલો જોઈન્ટ કરું છું, એક જ. બેટરીનો વોલ્ટેજ પણ એનો એ રાખીએ છીએ. 3 અવરોધની જગ્યાએ આ 3ની જગ્યાએ હું એક જ અવરોધ જોઈન્ટ કરી દઉં છું. ઓકે, અને એ વખતે પણ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આની જેટલો જ હોય, એટલે કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ કેટલો હોય, I જેટલો હોય. એટલે કે પહેલા જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હતો પરિપથમાંથી એટલો જ વિદ્યુત પ્રવાહ વહેતો હોય. તો આ જે અવરોધ મેં જોઈન્ટ કર્યો એ અવરોધને આ 3 અવરોધનો સમતુલ્ય અવરોધ કહેવાય. રેડી છે, તો વ્યાખ્યા છે. R1 R2 R3 ને બદલે હું એક જ અવરોધ શું જોડું, RS પરિપથમાં જોડું. તો આ ત્રણેયના જગ્યાએ એક જોડ્યું એને શું કહેવાય, RS. RS શા માટે, તો કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. સિરીઝ માટે આપણે વાપર્યો છે સ્મોલ s. ખ્યાલ આવે છે? ઓકે. અને તેમાંથી પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો RS ને શું કહેવાય, આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? ચલો ધીમે ધીમે આગળ જઈએ. ઓહમનો નિયમ આપણને ખ્યાલ હશે ઓલમોસ્ટ. ઓહમનો નિયમ શું છે, V = IR છે. તો આ સમતુલ્ય અવરોધ પર ઓહમનો નિયમ લાગુ પાડતા તો બેટરીનો વોલ્ટેજ કેટલો છે, V. રેડી, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, I. ખ્યાલ આવે છે? અવરોધ કેટલો છે, તો RS. તો અહીંયા શું કરવાનું, RS. તો ઓહમનો નિયમ એના ઉપર લાગુ પાડીએ તો શું થાય, સમતુલ્ય અવરોધ માટે V = IRS. શું થયું, V = IRS થયું. ચાલો, એવી જ રીતે આપણે 3 અવરોધ પર ઓહમનો નિયમ લાગુ પાડીએ. કોનો નિયમ લાગુ પાડીએ આપણે, ઓહમનો નિયમ લાગુ પાડીએ. ચાલો, R1 અવરોધ છે, આ R2 છે ને આ છે R3. રેડી, R1 અવરોધ પાસે ઓહમનો નિયમ લાગુ પાડો, V = IR. તો ત્યાં વોલ્ટેજ કેટલો છે, વોલ્ટેજ છે V1. તો અહીંયા મારે લખવું પડે V1. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, તો કે I દરેકમાંથી સરખો છે. તો I ને કોઈ ચેન્જીસ નહીં. પણ R1 છે તો અહીંયા લખવું પડે R1. તો અહીંયા શું આવે, V1 = IR2, IR1. એવી રીતે અહીંયા R2 પરનો વોલ્ટેજ કેટલો થાય, V2 = IR2. એવી રીતે R3 પરનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય, તો કે V3 = IR3. ઓહમનો નિયમ જ આપણે લાગુ પાડ્યો છે. ખ્યાલ આવે છે મિત્રો? ઓલમોસ્ટ ઓકે. ચાલો, અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો તો બધું જ ઈઝી છે. શું બધું ઈઝી છે, જો. તો હવે સમીકરણ નંબર 1 પરથી, સમીકરણ નંબર 1 શું, V = V1 + V2 + V3 છે. દેખાય છે? આની અંદર બધાના મૂલ્ય મૂકતા V નું મૂલ્ય શું છે, IRS. રેડી, V નું મૂલ્ય છે IRS. તો આ સમીકરણ થઈ ગયું. V નું મૂલ્ય થઈ ગયું IRS. V1 નું શું છે, IR1. V2 નું IR2. V3 નું IR3. ચાલો, આમાંથી કોમન શું નીકળે એવું છે, I સામાન્ય નીકળે એવો છે. તો I ને કોમન કાઢી દઉં તો બંને તરફથી શું નીકળી જાય, I નીકળી જાય. મીન્સ કે આમાંથી જો આવું થઈ જાય, I કોમન કાઢીએ એટલે R1 + R2 + R3. તો બંને તરફ I કેન્સલ. તો શું બચ્યું હવે, RS = R1 + R2 + R3. આ શું થઈ ગયું, અવરોધોના શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર થઈ ગયું મિત્રો. તો એ છે ને એકદમ સરળ પ્રકારનું. નીચે તમે સિમ્પલ શું લખી શકો કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ RS એ કેટલો હોય, તો કે શ્રેણીમાં જોડેલા દરેક અવરોધના સરવાળા જેટલો હોય. રેડી, દરેક અવરોધના
સરવાળા જેટલો હોય છે. અને બીજું વસ્તુ ધ્યાનમાં રાખો કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ દરેકના સરવાળા જેટલો છે ને, તો શ્રેણીમાં જોડેલા દરેકે દરેક અવરોધનો સરવાળો કરીએ ને ત્યારે મળે છે આપણને. તો શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેવું હશે? મોટું હશે. કેમ કે આ તો સિંગલ છે, જ્યારે સમતુલ્ય અવરોધ શું છે? 3 એ 3નો સરવાળો છે, એટલે મોટા અવરોધ કરતાં પણ એ મોટો હશે. ખ્યાલ આવે છે? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, ખ્યાલ આવી ગયો? અહીંયા આ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આઈ હોપ કે તમને અહીંયા ડિસ્કશન કરવામાં આવેલા દરેક સવાલોમાં સમજણ પડી હશે. મિત્રો, આ દરેક સવાલો અગત્યના છે, એને રિપીટ કરીને પણ તમે અવશ્ય નિહાળો જો ન સમજાયા હોય તો. આઈ હોપ કે તમારા માટે આ વિડીયો પરીક્ષા માટેનો ખૂબ અગત્યનો વિડીયો બની રહે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો, તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યો. મળીએ ફરી પાછા આ વિડીયો સાથે. ત્યાં સુધી આપનો આભાર. થેન્ક યુ સો મચ.